જય માતાજી બધાની, જય શ્રી કૃષ્ણ। કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છું। આજ બ્લોગ આવ્યો નહીં હોય કાકો મૂળ નથી, થોડુંક એવું બની ગયું ને મૂળ નથી। હાલો, શું કરો બધા? શું કરસ કોમલ? કાંઈ નહીં, જો પહેલા લગ્ન તો બધી તૈયારી નહીં કરી હવે આપણે જો બધાને દેખાડ તો ખરી તું શું કેવી તૈયારી કરો છો? હલ્દીમાં પહેરવાની જો હલ્દીમાં પહેરવાની છે ને હરી, ઠીક ભાભીની લઈ આવી હો પહેરવા। ઠીક, બહુ સરસ, મસ્ત હે મસ્ત। હા, હલ્દીમાં પહેરવી છે જો છે ને, મસ્ત હવારમાં સરસ છે। હાલો, અને આવડી હલ્દીમાં પહેરવાની અને ડિસ્કો દાંડિયામાં ભાડે રાખ્યા। ઠીક, ડિસ્કો દાંડિયામાં ચોલી ભાડે રાખ્યા। એક મમ્મી બપા પછી નક્કી નથી થતું હું પહેરું, ચોલી પહેરું હાડી પહેરું, ખબર ન પડતી। હળદીનું ડિસ્કો દાંડિયાનું તો થઈ ગયું। એક કામ કર ને, મારી હાડી પણ કાઢ ને, હાલો હવે તો મને ખબર પડે કે કઈ કઈ હાડી મારે તો કેટલી ભારે ભારે હાડી મને કેતો ખરી કે બધાય કેજો મને ક્યારે ક્યારે હું કઈ કઈ હાડી પહેરું હો। હા, મારા મમ્મીના ભાણિયા। હા, મારી મમ્મી મને કેજો કે હું કઈ કઈ હાડી પહેરું, જો મને કેજો તમે બધાયને હું હાડી દેખાડું મારી બધી। તમારે મને કહેવાનું કઈ કઈ હાડી ક્યારે પહેરું, કેવી રીતે પહેરું। તમારા બધાય પાસે સરપ્રાઈઝ। હા, જાની નવી લીધી, નવી લીધી એ તમારા માટે સરપ્રાઈઝ છે। ઈ તમારા લગનના બ્લોગમાં જોવા મળશે। ઈ લગનના ત્રણ ચાર હાડીઓ નહીં બતાવી। હા, 3-4 હાડીઓ નહીં બતાવી। જો બતાવી બતાવીને જો કર મારી સાઈડ જો આ હાડી હે મમ્મીને, આવડી આ હાડી એક આ હાડી તમને નહીં બતાવી કે સરપ્રાઈઝ લગનમાં તમારા બધાને બતાવો। એક આ એક તમને નહીં બતાવી। જો એક આ હે મમ્મી મારું મોઢું આ વિચાર એક કમેન્ટ કરજો કેવી લાગશે કે મારે બપોર પછી હે ને એમાં મને નહીં હારી લાગે બહુ પછી સાદી સિમ્પલ સરસ લાગશે। લંબુ હોય ને એટલે પછી ગોતીરામાં ને એમાં બહુ પછી લંબુ હોય ને બધી સારી છે, બધી હવે બધી સારી બધી જોઈશું। હવે વિચારશું હવે એમાં એવું લગન ને રહ્યા ખાલી એક અઠવાડિયું એક હવે આડો કઈ અને હવે અઠવાડિયું છે જો લગન ને હમણાં કંઈક હવે મારી સાથે એવું બની ગયું છે જેની હું કોઈ દી કલ્પના નથી કરતી, એવું મારી સાથે બની ગયું છે। શું કહું તમને, કહીશ। મારી મમ્મી ભાઈ રહ્યા ને હા, એમાં એવું એમાં મમ્મી ભાઈ રહ્યા ને એટલે એવું એમાં એવું થાય અમે બધે તૈયારી કરી હતી પણ મારા મમ્મીને થોડુંક ઓલું થાય હા એમ એની ભાઈ રહ્યા ને એટલે કોઈ પણ એનું મારા હગા accident કાકાના દીકરાને એવું બની ગયું છે તો મને કાંઈ ઓલું તો થાય ને થોડુંક તો એમ। અને મારા મામાનું છે ને એક્સિડન્ટ થયું એ બહુ જોરદારનું થયું છે। હા એમ એટલે થોડુંક ઓલું થાય છે। અને અમે બધા તો તૈયારી કરી જ છીએ પણ મારા મમ્મીને થોડુંક ઓલું થયું। થોડીક બતાવી એમાં એવો હેન્ડ કરી ગયો છે આજે મેં બ્લોગ ઉતરો નથી આજે એમાં એવું એટલે બન્યું કાલે છે હારી કે બ્લોક બતાવશું। ઉતરો નથી। શું? કારણ કે દિવસના હજી તો કામ ને બધું મામા દુકાન ઘરે વાંકણ ગયા હતા વાંકાને જવાનું હતું એટલે એટલે કાંઈ કાલે આજે બ્લોક આવ્યો તમારે આવી તે જશે। દિવસે કાલ આવી જશે બરોબર। બ્લોગ આજે નહીં આવ્યો હોય બ્લોગ, જેને પણ મારા બ્લોગ જોવા ગમતા હોય એ મને કમેન્ટ કરો ને બધાય કાકોમાં કમેન્ટ કરો બધાય તો મને ખબર પડે કે મારા બ્લોગ ક્યાં ક્યાં પોગે છે, શું શું થાય છે, કેવી રીતે મારા વિડીયો કોમેડી વિડીયો મૂકું છું, અમુક ઓલા વિડીયો મૂકું છું
પણ મને હજી Support કાંઈ તમારા બધાય support હા કરજો. સપોર્ટ કરો બધાય ને ક્યાં ક્યાં મારા બ્લોગ ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરો કે મારા વિડીયો ક્યાંથી જોવો હોય એ મને પણ કમેન્ટ કરો તમે જરીક તો મને ખબર પડે કે કઈ જગ્યાએ મારા પોગે હે એમ. હાલો આજનો બ્લોગ અહીંયાથી પૂરો કરું છું બધાઈને follow કરો, લાઈક કરો શેર કરો નવો સપોર્ટ બનાવવા રાખજો મારે ને અમારા ચેનલને થોડીક આગળ વધાવજો, બધા સબસ્ક્રાઇબ કરજો, આજુબાજુ વાળાને બધાના ફોન લઈ લેજો અને કરી દેજો ગમે 1 લાખ સુધી પહોંચાડી દેજો. અમે સિલ્વર બટન આવી તમે એટલે તમને એમ થવું જોઈએ કે આના બ્લોગ મને ગમે છે. બતાવજો. આજુબાજુ વાળાને બધાના ફોન લઈ લેજો આજુબાજુ વાળાને ફોન લઈ લેજો ને સાનું મુના કરી નાખજો. એ કરી નાખજો. કેવું શીખડાવે જો તમને. એટલે હું એવું કાંઈ કહેતી નથી. તમને જેને પણ મનથી એમ થાય કે આ બેનને મારે સપોર્ટ કરવો છે અને એને આગળ વધારવો છે, મારે હારીનો ધંધો છે એ પણ આગળ વધે એમ છે, પણ થોડીક અત્યારે હમણાં મંદી જેવું હાલે છે, હારીમાં કંઈ એટલું બધું હાલતું નથી શું. એટલે થોડોક તમને એમ થાય કે મારે આ બેનની ચેનલને આગળ લઈ જવી છે, મારે જે કોમેડી વિડીયો મૂકું છું એ બધાય પણ જોતા હોય એ પણ કહું છું એને બરાબર. મારી ચેનલને હવે લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો, સબસ્ક્રાઇબ જો મને બોલતા નથી આવડતું એવું કહી દઉં તમને પહેલાં. બાય બાય.